સુરતના વરાછા બોમ્બે માર્કેટ પાસે હાઉસિંગ સોસાયટીમાં રહેતો પરિવાર ધાર્મિક કાર્યક્રમમાં ગયો તે સમયે ઘર બંધ હોવાનો લાભ લઈ ₹5.25 લાખ રોકડા અને સોનાના દાગીના ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા। લંબે હનુમાન રોડ ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડના એક કાપડ વેપારીના ઘરમાંથી ₹5.5 લાખના દાગીનાની ચોરી તસ્કરોએ કરી હોવાની પોલીસ ફરિયાદ થઈ છે। વરાછા પોલીસે આ મામલે ₹5.5 લાખની ચોરીનો ગુનો દાખલ કર્યો છે, પરંતુ આખી ચોરી શંકાસ્પદ લાગતા પોલીસે હાલમાં ઉલટ તપાસ શરૂ કરી છે। જાણવા મળેલી વિગત અનુસાર ગઈ 8મીના રોજ સાંજના 7 વાગ્યાના સુમારે નરેશભાઈ તેમની પત્ની સાથે મંદિરે ગયા ત્યારે ચોરો દાગીના ચોરી કરી ગયા હોવાનું પોલીસને જણાવ્યું હતું। હકીકતમાં પતિ પત્ની આખી રાત તિજોરી પાસે સૂતા હતા અને ઘરના તાળા સુદ્ધા તૂટ્યા ન હતા। આ સાથે જ પતિ પત્નીએ પોલીસમાં નોંધાવેલા નિવેદનમાં પણ વિરોધાભાસ જણાતા સમગ્ર ઘટના શંકાસ્પદ માનવામાં આવી રહી હતી। દંપતીએ આખી રાત તિજોરી પાસે નિંદર માણી ત્યારે તેઓને કોઈ ખબર જ ન પડી નહીં તે વાત પોલીસ માની રહી નથી। તિજોરી બંધ હતી, ઘરમાં ચોરી થઈ હોવાની પોલીસને કોઈ નિશાની ન મળી હોવાની વિગત વરાછા પોલીસે જણાવી છે। ઉપરાંત પતિ પત્નીના સ્ટેટમેન્ટ્સમાં વિરોધાભાસ આવ્યો છે। નરેશભાઈ કસ્તુરભાઈ કોઠારી જે માર્કેટમાં કાપડના વેપારી છે, તેમણે તિજોરીમાં 5 વર્ષથી તેમના દાગીના મૂક્યા હોવાની વાત કરી હતી, જ્યારે તેમની પત્નીએ 6 મહિનાથી દાગીના કબાટમાં મૂક્યા હોવાની વાત કરી હતી। आपका नाम? मनीषा कोठारी। मनीषा, तुम कहाँ रहते हो और क्या हुआ था? मैं सूरत में रहती हूँ, गुजरात हाउसिंग बोर्ड 17 नंबर बिल्डिंग। क्या हुआ था? हम लोग है ना प्रतिक्रमण करने गए थे शाम को 7 बजे और रात को आए तो रात को तो हमने देखा नहीं था। सुबह जब हमने अलमारी खोली तब अलमारी का देखा कि लॉक टूटा हुआ पड़ा था, तो उसमें से सारी चीज़ें गायब थी अलमारी में से। क्या क्या था? उसमें था गोल्ड का था और रोकड़ा था। गोल्ड कितना था? 30 तोला रोकड़ा था, गोल्ड था और 4-5 लाख कैश था। फिर क्या लगा आपको? अब कुछ नहीं लगा सर। फिर हमने लॉक खोला तो फिर हमने इधर उधर कॉल किए कि भाई कुछ होगा तो कर लेंगे, इधर उधर किसी के पास कुछ सपोर्ट हो तो। मतलब अलमारी का ही दरवाजा टूटा है या दूसरा कोई? कुछ भी नहीं हुआ बाजू का सर, सिर्फ अलमारी का लॉक टूटा। बाजू में एक दूसरी अलमारी थी, उसको भी हाथ नहीं लगी हुई थी, सिर्फ एक ही अलमारी को लॉक तोड़ा उन्होंने। अब आगे क्या करना चाहते? अभी हमको आगे बस सपोर्ट करो और हमारा जो गया वो हमें मिलना चाहिए। इतनी मेहनत से लिया हुआ है।